ખાખી પહેરવી છે, ગુજરાત પોલીસમાં જોઈન થવું છે, અહીંયા ખભે સાહેબ સિતારા લગાવવા છે. ગુજરાતના લાખો યુવાનો, લાખો યોદ્ધાઓ, લાખો દીકરીઓ, લાખો ભાઈઓ એના સપના એવા હોય છે કે સાહેબ અહીંયા ખાખી વર્દી ધારણ કરવી છે. પણ એની સ્ટ્રેટર્જી શું હોવી જોઈએ સાહેબ? તૈયારી કેવી રીતે કરવી, કઈ મોક ટેસ્ટ આપવી, કેવી રીતે આયોજન કરવું, ગ્રાઉન્ડ પછી લેખિકની તૈયારી કેવી રીતે કરવી, વિષયવાય તૈયારી કેવી રીતે કરવી, આવો પ્રશ્ન હરેક યોદ્ધાના મનમાં હોય. અને જે મા બાપ એને તૈયારી કરાવે છે એમને પણ હોય કે આ કેવી રીતે તૈયારી કરશે. તો ગુજરાતના એવા લાખો યોદ્ધાઓ માટે હમણાં જ PSI ની અંદર આખા ગુજરાતમાં ફિમેલ કેટેગરીમાં જેમનો રેન્ક 1 આવ્યો છે એવા ઉર્મિલાબા ગોહિલનું આપણા જે વિદ્યાર્થી રહ્યા છે એની આપણી YouTube ચેનલ ઉપર સરસ મજાનું આખું પોડકાસ્ટ મૂક્યું છે. આમાં બીજો કોઈ જ વાર્તાલાપ નહીં, તમારી માટે કામનો વાર્તાલાપ આખો મૂકેલો છે કે બેને કઈ સ્ટ્રેટેજી અપનાવી હતી, કેવી રીતે તૈયારી કરવી હતી, PSI કઈ રીતે બની શકાય. સામાન્ય મધ્યમ પરિવારના જેટલા યોદ્ધાઓ ખાખીની તૈયારી કરે છે, ખાસ આ પોડકાસ્ટ જે છે એ તમે જોજો, જેથી ખ્યાલ આવે કે માત્ર 24 વર્ષની ઉંમરની અંદર 2 પરીક્ષાઓ બેને પાસ કરી, તલાટી અને PSI, અને રેન્ક 1 જ્યારે 15 લાખ યોદ્ધાઓ ફોર્મ ભરતા હોય છે એમાં જ્યારે અવ્વલ સ્થાન મેળવવું છે તો એમની માટે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ એ સરસ મજાનું આખું બેનનું જે ઇન્ટરવ્યુ છે એ આખો આપણી YouTube ચેનલ GCS સુરત ઉપર આખું મૂકેલું છે. યુટ્યુબમાં GCS સુરત ખાલી લખો, પહેલું જ ઇન્ટરવ્યુ તમને આ જોવા મળશે. એટલે જેટલા મા બાપ જે છે, જેટલા યોદ્ધાઓ મારો વિડીયો જોઈ રહ્યા છે એ પહેલા જાઓ ના ઇન્ટરવ્યુ એકવાર જુઓ કે તૈયારી કરવાની છે તો કયા વેથી કરવાની છે. ખ્યાલ આવે છે? ઘણી વાર એક નાનો એવો વિડીયો છે ને એ બી ખૂબ મોટું કામ કરી જતો હોય છે. કંઈક તમને આ વિડીયો ઉપયોગી થાય એ હેતુથી આ રીલ્સ હું બનાવી રહ્યો છું. એટલે જેટલા ઉમેદવારો પોલીસની તૈયારી કરે છે એમના સુધી આ વિડીયો મેક્સિમમ શેર કરો અને પહેલા જઈને આ પોડકાસ્ટ છે એ તમે જુઓ કે તૈયારી કેવી રીતે કરવાની છે ખાખી. જય હિન્દ.